ચલો આજે આપણે પહેલા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે એક વસ્તુ માટે આપણે સમજવાની બાકી હતી, ઇટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ સોલિડ ક્યુબ. આપણે સોલિડ ક્યુબ લઈએ છીએ એની માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સમજ. હું અહીંયા આવી રીતનો ક્યુબ લઈ રહ્યો, એક સોલિડ ક્યુબ છે. સોલિડ ક્યુબ છે એનો પ્રૂફ એવી રીતના હું તમને આપી શકું, વચ્ચે બધી જગ્યાએ મેટર છે, ટૂંકમાં એ બધી જગ્યાએ દ્રવ્ય પડેલું છે. આ તમારી એક્સિસ ઓફ રોટેશન છે. અહીંયા બધી જગ્યાએ મેટર છે. આ તમારું યુનિફોર્મ સોલિડ ક્યુબ થઈ ગયું છે. અચ્છા, આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણી પાસે છે. કઈ રીતના છે તો કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી શકું કે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો યાદ કરો, મેં તમને એવું કીધું હતું કે આપણે એક સ્ક્વેર પ્લેટ લઈ લઈએ. સિમ્પલ આવી રીતની એક સ્ક્વેર પ્લેટ લઈ. આ સ્ક્વેર પ્લેટ મેં તમને વર્ટિકલ પ્લેનમાં રાખી છે. તો આ સ્ક્વેર પ્લેટ આવી રીતના હોય તો એની આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે સમજી ગયા. અચ્છા, ઈ પહેલા તમે યાદ કરો કે આની લેન્થ એલ હોય, આની લેન્થ એલ હોય, આને અબાઉટ થાય ml²/12, આને અબાઉટ થાય ml²/12. તો આ જે છે એક્સિસ એને અબાઉટ આપણે કીધી હતી ml²/6 બાય યુઝિંગ પેરેલલ એક્સિસ. તો તમે આખો સોલિડ ક્યુબ છે તો આ સોલિડ ક્યુબ નહીં એમ સ્ક્વીઝ કરી દો. અચ્છા, આ યુનિફોર્મ સોલિડ ક્યુબ છે એટલે આ લેન્થ એલ છે, આઈ એલ છે ને આઈ એલ છે. બધી સાઈડ લેન્થ એલ એલ ને અકોર્ડિંગ છે. જેટલી સાઈડ છે એ બધાની લેન્થ એલ એલ છે. એલ એલ અને એલ. આ એક્સિસ ના અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે. હવે તમે જોવા જાવ છોકરાઓ કે હું એક કામ કરું, મેં તમને શું કીધું કે આખો સોલિડ ક્યુબ છે ને તમે આમ સ્ક્વીઝ કરતા જાઓ, દબાવતા જાઓ. આવું કંઈક બની ગયું, સ્ક્વીઝ કર્યું તો આવું કંઈક બની ગયું ને આ એક્સિસ ને અબાઉટ છે તો આ એક સ્ક્વેર જ બન્યો હશે અહીંયા. હવે તમને મેં અહીંયા કીધું હતું કે સ્ક્વેર બનતો હોય ત્યારે આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml²/6 છે. તો આ આખો સ્ક્વેર છે અને એના પ્લેન ને પરપેન્ડિક્યુલર અને સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ, આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ ml²/6 છે. તો આવી રીતનો હું એક સોલિડ કોન મેં લઈ લીધો હોય તો સોલિડ કોન ની રીતે આ એક્સિસ, કઈ એક્સિસ કે જે ભાઈ આખો તમારો સોલિડ ક્યુબ છે, સોલિડ ક્યુબ એના સેન્ટરમાંથી પાસ થતી હોય અને પ્લેનને પરપેન્ડિક્યુલર હોય, ઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml²/6 થાય. માની લો હું તમને આમાં આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછું છું. ચલો આને અબાઉટ કે આ એક્સિસ ને અબાઉટ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક એજ માંથી પાસ થાય છે, પાસિંગ થ્રુ એજ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ passing through one edge of cube, passing one edge of cube and perpendicular to plane. તો સર આ એક્સિસ માટે મારે શું કરવાનું? તો એ સિમ્પલ છે. આ એક્સિસ માટે આપણે આને અબાઉટ પહેલા તો સાહેબ પેરેલલ એક્સિસ થિયરમ, બટ તમે સમજો ને યાર કે ઓલરેડી હું તમને હમણાં યાદ અપાવી દઉં કે આપણે આવું સમજી ગયા હતા છોકરાઓ કે માની લો આવી રીતની એક સ્ક્વેર પ્લેટ હોય, આ સ્ક્વેર પ્લેટ હતી અને સ્ક્વેર પ્લેટની અંદર મેં તમને એવું કીધું હતું આપણી આ એક્સિસ હોય સ્ક્વેર પ્લેટ માટે, સ્ક્વેર પ્લેટ એલ લેન્થની હતી, એલ 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 અને એલ, અને સ્ક્વેર પ્લેટની અંદર આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થતી હતી પહેલા આ એક્સિસ ના અબાઉટ? તો કે સાહેબ એના માટે યાદ કરો, આપણે આમ રોડ લેતા હતા ડીએમ માસમાં, સ્ક્વેર પ્લેટ જ હતી. અહીંયા રોડ, અહીંયા રોડ, અહીંયા રોડ, અહીંયા રોડ, અહીંયા રોડ. તો આને અબાઉટ થતું હતું ml²/. અચ્છા, આ આપણે લઈ લઈએ. ચાલો આ એક્સિસ ના અબાઉટ, તો અહીંયા આપણે આવી રીતના રોડ લેતા હતા, આ રોડ, આ રોડ, આ રોડ, ઈ એલ લેન્થ નું જ. આને અબાઉટ થતું હતું ml²/3. અને હું તમને આ એક્સિસ ને અબાઉટ અહીંયા પૂછી લઉં
તો આ એક્સિસ ને અબાઉટ પૂછી લો એટલે ન્યાય તમે શું કર્યું હતું? અગેન પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એપ્લાય કરી દીધો હતો કે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ એવી બે એક્સિસ કે જે આ માની લો x છે ને આ માની લો y છે ને આ x છે, તો ઈ પ્લેનમાં રહેલી બે પરપેન્ડિક્યુલર એક્સિસ ના મોમેન્ટ ઓફ ઇનર્શિયા સમની ઇક્વલ હતી. તો ml²/3 ને ml² આપણે કીધું 2ml². આ એક્સિસ ક્યાંથી પાસ થતી? તો કે એજ માંથી જ પાસ થતી હતી અને પ્લેન ના પરપેન્ડિક્યુલર જ હતી. જોવો તમે, એજ માંથી જ પાસ થતી હતી, પ્લેન ના પરપેન્ડિક્યુલર જ હતી. તો આ એક્સિસ એ તે એજ માંથી જ પાસ થાય છે ને પ્લેન ના પરપેન્ડિક્યુલર જ છે. તો આને અબાઉટ એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2ml². અને આના માટે તમારે શું વિચારી લેવાનું છે કે આખે આખું જે આપણું માસ છે કેપિટલ M માસ, હું આખે આખા આ ક્યુબ નીથી સ્ક્વીઝ કરી દઉં છું, અહીંથી આમ સંકોચી દઉં છું. તો આ એક્સિસ તમારી જોવા જાવ ને છોકરાઓ, તમારી આ એના એજ માંથી પાસ થતી હોય પ્લેન ના પરપેન્ડિક્યુલર હોય ઈ જ એક્સિસ. અને આવી રીતે આમ આખે આખો વિચાર કરી લો, આખે આખો આ એક્સિસ ખરેખર આમ નીચે છે, ખરેખર આમ અંદર તરફ જાય, બરાબર છે? આવી રીતના આમ અંદર તરફ. અને અબાઉટ એક જ થયું, એક કોર્નર, આ કોર્નર, આ કોર્નર, આ કોર્નર, આ કોર્નર. આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો ml²/3 પ્લસ ml²/3. આને અબાઉટ 2ml²/3 થતી હતી. તો આ એક્સિસ અબાઉટ બી તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2ml²/3. રેડી બધાને? આ ક્લેરિટી? કોઈને કે એમાં ડાઉટ? મોરબી છોકરાઓ લેટ જોઈન થયા? રાજકોટ ગુરુકુળ, મોડાસામાં રેડી ને બધાને? હાઈલી હવે હું અહીંયા તમને સમજાવું છું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ હોલો ક્યુબ. હોલો ક્યુબ માટે સમજ. આ સોલિડ ક્યુબ હતો. હોલી ક્યુબ જે હોલો ક્યુબ છે એમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર હોલો ક્યુબ. હોલો ક્યુબ ની અંદર આપણે શેપ તો આ ડ્રો કરશું, બટ ત્યાં મિનિંગ એ થશે ક્યાંય વચ્ચે મેટર નહીં. આ રીતના હોલો ક્યુબ. મારે આ હોલો ક્યુબ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી. કઈ એક્સિસ? આ એક્સિસ યુનિફોર્મ હોલો ક્યુબ. લેન્થ બધાની આપણી આ L આ એક્સિસ ને અબાઉટ જોતી. અને આમાં મેટર ક્યાં હશે ખબર છે? ટૂંકમાં 6 સાઈડ હોય. માની લો ક્યુબ હોય, ક્યુબ તો ક્યુબ ને કેટલી સાઈડ હોય આપણને ખબર છે? 6 સાઈડ હોય છે. 6 સાઈડમાં ટૂંકમાં આ ટોપમાં આખી સાઈડ, બોટમમાં સાઈડ, આ બે સાઈડ, એક ફ્રન્ટ, એક આવી રીતના અંદર જતી, આ 6 સાઈડ છે. અને મારે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ એક્સિસ ને અબાઉટ જોતી. હવે જો હું અહીંયા આઈ ટોટલ કરી નીચે ફાઇનલી લખીશ, આઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ક્યુબમાં તો મેં એમ કીધું હતું કે તમે સીધે સીધું સ્ક્વીઝ કરી નાખો એટલે આન્સર આવી જાય. કારણ કે ક્યુબમાં શું થતું હતું, સીધે સીધું સ્ક્વીઝ કરો તો અહીંયા બધી જગ્યાએ મેટર હતું જ. તે ટોટલ માસ તમારે આખે આખું સ્ક્વીઝ કરીને જે એક પ્લેટ બનતી હતી પ્લેટની અંદર કન્વર્ટ થઈ જાય. ત્યારે અહીંયા એવું નથી. અહીંયા માસ અહીંયા હશે, આમ જો દેખાડું, અહીંયા હશે, આ સાઈડમાં હશે, આ સાઈડમાં હશે, એક ફ્રન્ટમાં હશે, એક બેકમાં હશે, એવી રીતના માસ બધી. તો સર હવે આને અબાઉટ કેવી રીતના જવું? હવે આમાં તમારે ઇન્ડિવિજ્યુઅલ સાઈડ ટ્રીટ કરવી પડશે. પહેલા જોવો તો આ ઉપરની સાઈડ. અચ્છા, નામ આપવું હોય તોય તમે આપી શકો. A F H. માની લો આ સાઈડ આપણે ઉપરની એક સાઈડ લઈએ. ચલો અહીંયા એને આપણે ABCD. અચ્છા, આખે આખું મેં કીધું છે યુનિફોર્મ હોલો ક્યુબ છે. આનો ટોટલ માસ છોકરાઓ કેપિટલ M હોય, ટોટલ માસ કેપિટલ M હોય, તો ડેફિનેટલી આનું જે માસ થવાનું છે M/6 થવાનું છે, કારણ કે યુનિફોર્મ છે.
એટલે ટોટલ 6 સાઈડ હોય. આખા ક્યુબ માટે મેં એમ કીધું કે m માસનો ક્યુબ છે, એની 6 સાઈડ છે, તો ઈચ એન્ડ એવરી સાઈડમાં માસ m/6 થઈ જવાનું, m/6. પછી નીચેની આ સાઈડ લઉં, નીચેની આ સાઈડ તેને આપણે નેમ આપવાના છે E, આ F, આ G, આ H. ત્યાં તે માસ અહીંયા આવી રીતે આ m/6, અને આ બે માટે આ એક્સિસ ના અબાઉટ તમારે ઉપરની બે સાઈડ માં લઈ, ઉપરની બે પર આ ટોપ વાળી અને આ બોટમ વાળી. તો આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થઈ? અરે સાહેબ આપણે ભણ્યા હતા તો ખરી. ક્યાં ભણ્યા હતા? આપણે એવું સાહેબ ભણ્યા હતા, કોઈ સ્ક્વેર હોય, L લેન્થ નો સ્ક્વેર હોય, તો એમાં આ એક્સિસ ના અબાઉટ ml²/12, આ એક્સિસ ના અબાઉટ ml²/12, અને તમારા પ્લેન ને પરપેન્ડિક્યુલર અને સેન્ટર માંથી પાસ થતી એક્સિસ ના અબાઉટ ml²/6. તો આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડેફિનેટલી ml²/6, બટ m નહીં, અહીંયા માસ કેટલું આવવાનું છે? m/6. અચ્છા, સાઈડ લેન્થ L જ છે, યસ L જ છે, L²/6, બટ આવી આ એક નહીં, તે આવી બે સાઈડ છે. તમારે ટોટલ 2 કરવાનું, તો અહીંયા આપણને મળી જશે 2 × ml²/36. બે શું કામ કર્યું? કારણ કે એક પ્લેટ માટે તે ml²/6, એની સાઈડ લેન્થ L છે, યસ, માસ m/6 છે, યસ, અપોન 6. આ એક્સિસ કઈ થઈ? તો કે માની લો તમારી સ્ક્વેર પ્લેટ હોય, એના પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય ને સેન્ટર માંથી પાસ થતી આ એક્સિસ ને અબાઉટ તો ml²/6 જ થઈ જાય, યસ. અને અબાઉટ ml²/12, અને અબાઉટ ml²/12, અને અબાઉટ ml²/6 લખી નાખ્યું સર મેં, બરાબર છે, ડન. હવે તો કે હવે શું કરશું સર? હવે આપણે એક વસ્તુ જોવી પડશે કે મારે બે સાઈડ પરથી, એટલે આઈ ટોટલમાં એક તો હું લખી જ નાખીશ, આઈ આપણે ટોટલ વિચારીએ તો એની અંદર 2 × ml²/36, એટલે આ બે સાઈડ ની આવી ગઈ, હજી 4 સાઈડ રિમેનિંગ છે. તો હવે રિમેનિંગ 4 સાઈડ માટે આપણે ડિસ્કશન કરીએ. ચાલો તો છોકરાઓ, રિમેનિંગ 4 સાઈડ ની અંદર હું એક કામ કરું, આ સાઈડ લઉં. આ સાઈડ કઈ છે? આ રહ્યા H, અહીંયા H. અચ્છા, આ સાઈડ માટે મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ એક્સિસ ના અબાઉટ. સાહેબ તો શું કરવાનું? ત્યાં બોલાની જેમ તમે ઓલા ક્યુબમાં કર્યું, તમે સ્ક્વીઝ કેમ? ક્યુબમાં બધી જગ્યાએ વચ્ચે માસ હતું, સ્ક્વીઝ કરી શકો. ત્યાં તો ખાલી એની પેરીફેરી, બાઉન્ડ્રી પર જ માસ ડિસ્ટ્રીબ્યુશન, ત્યાં તો બધું ખાલી છે. તો મારે આ સાઈડની આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે. પણ ઈશ્વર ઘણા બધા પ્રશ્નો મૂકતા હોય ત્યારે એક સોલ્યુશન મૂકતો જ હોય. સોલ્યુશન એ છે કે આ એક્સિસ સેન્ટર ઓફ માસમાંથી, સારી વાત થઈ ગઈ, સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી હોય તો આપણને એને અબાઉટ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર હોય, અને મારે આ એક્સિસ ને અબાઉટ, મતલબ મારે આ એક્સિસ ને અબાઉટ જોતી છે, આ એક્સિસ ને અબાઉટ મારે જોતી છે, આખા તમારા ક્યુબના સેન્ટર ઓફ માસમાંથી. આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારી પાસે છે, આ એક્સિસ. તો ભાઈ સાહેબ આ આખા ક્યુબ નું સેન્ટર, આ સાઈડ નું સેન્ટર ઓફ, તો ભાઈ હું અહીંયા તને એમ કહી, આ એક્સિસ ને અબાઉટ તારે મોમેન્ટ એક એક્સિસ છે કે જે સાઈડ માટે તું ડિસ્કસ કરે છે, સાઈડના સેન્ટર ઓફ માસમાંથી પાસ થઈ છે, પેરેલલ છે. તો બકા એક કામ કર ને, અને અબાઉટ ટુ પેરેલલ એક્સિસ કર ને, અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ ઇક્વલ ટુ ICOM પ્લસ, કોની માટે તું ડિસ્કશન કરે છો? તો કે આ m પ્લેટ, m માસની પ્લેટ. અરે m માસની પ્લેટ નથી બકા, m/6 માસની પ્લેટ છે, એની માટે આ m/6 માસની માટે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે, સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી એક્સિસ અને આ એક્સિસ પેરેલલ એક્સિસ. ટોટલ આખી લેન્થ L હોય તો અહીંથી આ ડિસ્ટન્સ જે ડેફિનેટલી L/2 થવાનું છે. પરપેન્ડિક્યુલર આ જે L/2 થશે, આપણે લખી નાખીએ ઇન્ટુ L/2. સાહેબ ICOM કેમ લખશું? પાછું તમને યાદ અપાવી દઉં, યાદ કરો કે આવી રીતની આપણી પાસે સ્ક્વેર પ્લેટ હતી, હા હતી. અચ્છા, આ એક્સિસ કઈ છે? તો કે પ્લેન ને પેરેલલ અને સેન્ટર ઓફ માસ માંથી લાઈ કરતી હોય તો પ્લેન ને પેરેલલ હોય, સેન્ટર ઓફ માસ આ લઈ લો કે આ લઈ લો, એને અબાઉટ તમને ખબર જ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml²/12 જ થવાની છે. તો
તો આને અબાઉટ તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml²/12, બટ એમ નહીં યાર, m/6 l²/12. કેમ સાહેબ m/6? કારણ કે માસ m/6 છે. આ એક્સિસ ને અબાઉટ હું ICOM એટલે લખી નાખું છું m/6²/12 પ્લસ ml²/6 × 4. સાહેબ આ તો એક સાઈડ ની મળી, હજી 4 સાઈડ બાકી છે. 4 સાઈડ માટે આવું જ થવાનું. તમે જો 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. આ એક્સિસ ની આને અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે, અહીંથી આવી એઝ્યુમ કરીએ તો CDHG સાઈડ ની આવી. એવી જ રીતના ABEF આ સાઈડ માટે મારે જોવા જાવ તો આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય તો પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરી નાખો. તો આ બે સાઈડ માટે થઈ ગઈ. એવી જ ફ્રન્ટ માટે થશે ADHE, એવી જ ફ્રન્ટ માટે થશે અને એવી જ બેક સાઈડ માટે થશે BF. અહીંયા મારે જ્યારે ફાઇનલી કહેવાનું જ ને ત્યારે મારે આ લખવાનું થશે પ્લસ 4 ઇન્ટુ આખે આખું ટર્મ લખવાનું થશે, that is m/6 l²/12 પ્લસ ml²/4. આનું તમે આખે આખો કેલ્ક્યુલેશન કરશો ને આવે આ 4 શું કામ મલ્ટીપ્લાય કર્યું? કારણ કે આ એક સાઈડ માટે પત્યું, એવી રિમેનિંગ 3 સાઈડ માટે સેમ સિનારીઓ થવાનો છે. મોબાઈલ જો અહીંયા લઉં છું, મોબાઈલ આઈડિયલી તો ભાઈ રેક્ટેન્ગ્યુલર છે, બટ આપણે એને સ્ક્વેર એઝ્યુમ કરીએ ઘડીક વાર તો આમ વાત થઈ, પછી આમ વાત, પછી હવે આ એક્સિસ છે તો આમ વાત થશે. પાસ થતી એક્સિસ આમ વાત કરશો આમ વાત, પાછળની એક્સિસ લા ખબર પડી ભાઈ? પાક્કું બધાને? કોઈને કઈ ડાઉટ નહીં ને? મોરબી 8 જોઈન થયા એટલે હું પૂછું છું. આ ક્વેશ્ચનમાં હતા ને સ્ટાર્ટ થયો અડધેથી, તો આમાં કઈ ડાઉટ? ક્લિયર થઈ ગયું બધું? આની પહેલાનો બાકી છો છેલ્લે તમને આમાં ક્યાંય નહીં છોકરા, તો 1 મિનિટ જ. ચાલો હવે આપણે છોકરાઓ એક PYQ કરી, મારે તમને કરાવો તો કાલે હોમવર્ક આ ક્વેશ્ચન. ચાલો હવે આમાં થોડી તમારી હેલ્પ લઈશ. તમારી હેલ્પ એટલા માટે નથી લેવી, તમને હેરાન કરવા છે. તમે વિચારતા થાવ કે સાહેબ આમાં આપણે કેવી રીતના ડીલ કરવું. હું તો 2 મિનિટમાં સોલ્વ કરીને આગળ વ્યૂ, આમાં અલગ અલગ એક્સિસ અબાઉટ પૂછી શકે શાંતિથી. ના હું પહેલા કીધું ને એટલે સોલ્યુશન જોવા માંડે, સોલ્યુશન જોઈને જવાબ આપશો ને તો મને ખબર પડી જશે. એ કરતા બેટર છે ખોટો આપો પણ તમારી રીતે આપો, તો તમારી ભૂલ પકડાય. May 2018 7 identical circular planar disc, 7 circular planar disc એટલે બધાનું પ્લેન એક જ છે, સર્ક્યુલર, each of mass m and radius, બધાનું માસ m છે, yes, are welded symmetrically as shown, symmetrically welded કર્યું. હું આપ્યું આ 7 identical circular planar disc, બધાનું માસ m, it's symmetrically as shown, symmetry આવી 1 4 5 7 બધાને વેલ્ડિંગ કરીને દોરી દીધું. આમ કનેક્ટ કેમ થાય? વેલ્ડેડ. The moment of inertia of the arrangement about the axis normal to the plane and passing through point P is, આ P point અહીંયા છે છોકરા,
કદાચ વ્યવસ્થિત પોઈન્ટમાંથી આમાંથી પાસ થતી એક્સિસ અબાઉટ આખું જે 7 પ્લાનર ડિસ્કની સિસ્ટમ જેની મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે જો તને વિચારવાનું કેમ શરૂ કરાય, હાઉ ટુ થિંક. મારે આ એક્સિસ અબાઉટ ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો પહેલા શું કરાય હે, બહુ પોઈન્ટ મને હું 7 ડિસ્કની ઓ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી નાખું, ટૂંકમાં ઓ માંથી પાસ થતી અને પ્લેન ને પરપેન્ડિક્યુલર એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જાય. તો એક આ એક્સિસ થઈ ગઈ, ટૂંકમાં એક ઓ માંથી પાસ થતી એક્સિસ, એક આ અને એક આ બંને વચ્ચે જોવો તો પેરેલલ એક્સિસ થિયરમ નો એપ્લાય કરે. પેરેલલ એક્સિસ તો મારે પહેલા શું કરવાનું છે, પહેલા ઓ માંથી પાસ થતી એક્સિસ અબાઉટ મોમેન્ટ, તો આઈ ઓ મારે ફાઇન્ડ કરવા. ઓ માંથી પાસ થતી એક્સિસ ટોટલ 7 જે છે તો એ 7 માટે અને ઓ માંથી પાસ થતી એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખાવશો. ટોટલ જોઈ છે પહેલા 7 ડિસ્કની ઓ માંથી પાસ થતી એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરું અને પછી પી માંથી પાસ થતી એક્સિસ માટે મારે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવો પડે. એમાં એક જે છે એ તમારી પાસે આઈસીયુ આવી ગઈ. શું કરવા એ બેન પેરેલલ એક્સિસ રેડી બધાને? ઓકે ફાઇન. ચલો હવે શું કરશું આપણે, 5O મારે ફાઇન્ડ કરવું છે ટોટલ. તો પહેલા જો આમ જોવાય છું કે પહેલા આ જે પોર્શન છે આ એમાં તો જે છે તો આ ઓ જે છે એ તો એના સેન્ટર ઓફ માસ માંથી જ પાસ થવાની, તો એના સેન્ટર માંથી જ પાસ થવાની. ડિસ્ક માટે એના સેન્ટર માંથી પાસ થતી તેને પરપેન્ડિક્યુલર એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમે ભણી ગયા એમ આર વેર. આ તો હજી એકની મળી છોકરા, તો હજી એકની મળી. મારે રિમેનિંગ 6 છે, રિમેનિંગ 6 એ 6 ની આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવવાની ને, રિમેનિંગ 6 આને અબાઉટ. ચાલો તો ભાઈ આને અબાઉટ મારે આને અબાઉટ એકની, હજી રિમેનિંગ 6 ની આ એક્સિસ અને આ બે વચ્ચે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરાય. હા મારે રિમેનિંગ 6 ની આ એક્સિસ ને y ઇઝ ઇક્વલ આની તરફ માસમાંથી પાસ થતી માટે આ એક્સિસ 6 બોડી એકને અબાઉટ જો આના સેન્ટર ઓફ માસ પાસ થતી અબાઉટ જોતી ઓફ માસ પાસ થતી માસ બસ એપ્લાય કરું છું. પહેલા એક માટે એપ્લાય કરું ઇન્ટુ 6 કરી નાખું છું. આ સીધું 6 કરો, મેં 6 બહાર લખી નાખ્યું. કોની માટે એપ્લાય આની માટે આઈ આર થવાનું, આ રેડિયસ આર ને આર તો મને સિમ્પલ આઈ ઓ પ્લસ આ 4 એમ આર સ્ક્વેર તું અહીંયા મલ્ટીપ્લાય કરો છો, 4 into 2 8 8 plus 1 9 એમ આર સ્ક્વેર 2 નો તમે અહીંયા 9 into 6 54 plus 1 5. આ મને આખા 7 સિસ્ટમની જે ડિસ્ક છે ને, ટૂંકમાં 7 ડિસ્ક આખા ઓ માંથી પાસ થતી, મારે શું ઓ માંથી પાસ થતી તો મને 7 એ 7 આ એક્સિસ ચાલો તો ભાઈ
ફરીથી આની આ પ્રોસેસને જોઈ છે. 7 એ 7 ની O માંથી પાસ થતી ઓફ ઇનર્શિયા પ્લસ આ પેરેલલ એક્સિસ થિયરમ તમે કોની માટે એપ્લાય કરો છો? એક માટે નહીં, ટોટલ જે 7 છે એની માટે આપણે એપ્લાય કરીએ છીએ. 7 ઇન m ટોટલ 7 ટાઈમ્સ m અને r અને i બીજું r જ થશે. r પ્લસ r તમે 7 શું કામ લખ્યું? 7 એ 7 માટે એપ્લાય કરું ને, યાદ કરો એમની જગ્યાએ માસ માટે તમે પેરેલલ એક્સિસ તમે IO છે 7 બોડીઝ માટે 7 એ 7 ની O માંથી પાસ થતી તેના પરપેન્ડિક્યુલર એક્સિસ ને 7 એ 7 ની પાસ થતી પોઈન્ટ ઓફ ઇનર્શિયા છે. ચલો તો ભાઈ હવે તો કે અહીંયા આપણે IO લખીએ. IO કેટલું છે? 5 માસ સ્ક્વેર 7 m TR હોલ સ્ક્વેર. ચલો તો 7 to 9 63 into 2 3 into 126 5 mass square plus 120 આપણે પાસ થતી 126 plus 55 125 plus 181/2 હું આખું બધું એક્સપ્લેન કર્યું. પેલા 7 એ 7 ડિસ્ક છે એના માટે આ એનું સેન્ટર ઓફ માસ માનીને 7 એ 7 નો આને અબાઉટ પછી 7 એ 7 આ પોઈન્ટ આ તો એનો સેન્ટર. આમાં તમને અલગ અલગ પોઈન્ટ આપી શકે. આને અબાઉટ ટોટલ ઓડેશ પૂછી અલગ અલગ વાયક્યુમાં રેડી બધાને? આખો કોઈ સેન્ટરમાં ક્યાંય ડાઉટ? હવે આપણે છોકરાઓ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા પૂરી કરીએ. નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોર્ક. વાયક્યુમ આ બધા તમને કાલે આપી 7-8 માં એ લોકોએ બી આવી ગયો અપ ટુ એડવાન્સ સુધી પૂછાય છે. આ એટલા માટે પીવાયક્યુ કરવા જરૂર છે કોન્ફિડન્સ બિલ્ડ થાય. HCV ના ક્વેશ્ચન ઓલમોસ્ટ મેં આપી જ દીધું. આ બે ભેગું કરશો એટલે મોડ્યુલના ક્વેશ્ચન તમારા આપોઆપ થવાના જ છે. આપણે ખોટી એકને એક રિપીટ ક્વેશ્ચન હોમવર્કમાં નહીં આપું કહેતા હતા સ્ટાર્ટિંગમાં આ ક્વેશ્ચન થઈ ગયા. મારું કામ તમને આપણે 10th માં કેમ 2 2 3 5 5 પ્રયાસ કર હાર્ડવર્કનું 20 ક્વેશ્ચન જ ફિઝિક્સ ના કરો બટ એવા કોઈ 20 ક્વેશ્ચન ના હોય તમારા PYQ બે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન થોડી સ્પીડી કરે. 20 ક્વેશ્ચન છે 40-45 મિનિટ શું થશે? આવડતું બધું હશે પેપરમાં છૂટી સાચું તો માહોલ તમને ત્યાં જ મળવાનો છે 20 ની ફર્સ્ટ શિફ્ટ. હવે આપણે હેડિંગ આપીએ છોકરાઓ ટોર્ક.
અહીંયા PYQ માં ટોર્ક આ એક નવો જ ટોપિક છે. હવે અહીંથી ટોર્ક સાથે સાથે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભેગી થતી રહેશે, બટ આ એક પોતે સેપરેટ ટોર્ક. મેં તમને આની પહેલા એક વખત સમજાવ્યું હતું કે વોટ ઇઝ ટોર્ક. ટોર્ક રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. જ્યારે તમે કોઈ બોડી પર ફોર્સ એપ્લાય કરો ને બોડી રોટેટ કરવા માંડે ને તો તમારે શું કહેવાનું, આ ફોર્સ નથી, આ ટોર્ક છે, બીજું કઈ નથી. એક વસ્તુ સમજજો છોકરાઓ, લિનિયર વેલોસિટીનો એંગ્યુલર પાર્ટ હતો એંગ્યુલર વેલોસિટી, લિનિયર એક્સેલરેશનનો એંગ્યુલર પાર્ટ બન્યા એંગ્યુલર એક્સેલરેશન, લિનિયર ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ આપણે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, અચ્છા પોઝિશનની જગ્યાએ એંગ્યુલર પોઝિશન, સેમ ફોર્સનો એંગ્યુલર પાર્ટ થવાનો છે. તો જ્યારે બી તમે ફોર્સ એપ્લાય કરતા હો, માની લો અહીંયા ડોર છે, તમારા ક્લાસરૂમમાં ડોર છે, ડોર પર તમે ફોર્સ જ લગાડો છો, બટ એ ફોર્સ લગાડવાથી તમારું ડોર કોઈ એક્સિસને બહુ રોટેટ કરી જાય છે, તમે એમ કહી શકો મેં ટોર્ક એક્ઝિટ, ફોર્સ જ, બટ એ ફોર્સે રોટેશન ક્રિએટ કર્યું, એટ ધેટ ટાઈમ તમે ટોર્ક. તો શું રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. છતાંય જૂના કોન્સેપ્ટ સાથે તમારી ક્લેરિટી બને. 4-5 પોઈન્ટ ઓર લખાવો. that for uniform rotational motion ટોર્કની બોલ છે ને આવો કરો, ટાઉ કહેવાય, ટાઉ. બોલ આવો કરવાનો, ટોર્ક ટાઉ 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 ટાઉ. આ યુનિફોર્મ રોટેશનલ મોશન માટે ટોર્ક 0 યાદ કરો ને. ફોર મોશન આનું ગુજરાતી શું થાય? નિયમિત ગતિ. નિયમિત ગતિ માટે મેં એવું કીધું હતું ફોર્સ 0. કે નિયમિત ગતિ એટલે નિયમિત યુનિફોર્મ વેલોસિટી, નો ડાયરેક્શન હોય, નો ડાયરેક્શન ચેન્જ, રોટેશન ટોર્ક ઇઝ ઇક્વલ. પછી યાદ કરો મેં તમને એવું કીધું હતું કે છોકરાઓ વેલોસિટી આ ડાયરેક્શનમાં હોય, એક્સેલરેશન ડાયરેક્શનમાં હોય. અચ્છા જે ડાયરેક્શન તમારી એક્સેલરેશનની હોય એ જ ડાયરેક્શન ફોર્સની ન હોય ને સર, જે ડાયરેક્શન એક્સેલરેશનની. આની જ વાત ને હું ન લખી શકું ભાઈ, તમારું ફોર્સ અને વેલોસિટી બે સેમ ડાયરેક્શનમાં હોય તો if તો પેરેલલ ટુ ઓમેગા. છોકરાઓ ન આવે નહીં આવે, ફોર્સની જગ્યાએ ટોર્ક આવી જાય. તો એન્ડ ઓમેગા આર પેરેલલ ટુ, તો આપણે એમ આ કેસ વી ઇન્ક્રીઝ. પછી મેં તમને એવું સમજાવ્યું ઈ અને એક્સેલરેશન બંને ઓપોઝિટ ડાયરેક્શન, ધેટ મીન્સ બંને પેરેલલ હોય, જે ડાયરેક્શન એક્સેલરેશન હોય એ ટોર્ક ઓમેગા both are anti-parallel to પણ હું એમ ભાઈ for angular, for change in angular velocity torque ટૂંકમાં છોકરાઓ વેલોસિટીમાં ચેન્જ કરવા માટે ફોર્સ જોતું હતું. ફોર્સ હોય તો જ વેલોસિટીમાં ચેન્જ થાય.
તો વેલોસિટીમાં ચેન્જ થવા માટે ફોર્સ રિક્વાયર્ડ હતું. તો ફોર ચેન્જ ઇન એંગ્યુલર વેલોસિટી ટોર્ક મસ્ટ બી, ટોર્ક જરૂરી. એટલા માટે વેલોસિટીમાં, એંગ્યુલર વેલોસિટીમાં ટોર્ક એટલે શું? ટોર્ક કોના ઉપર ડિપેન્ડ કરે? ભાઈ ટોર્ક depends upon first, torque depends upon કેટલું ફોર્સ at where we apply force. તમે ક્યાં ફોર્સ આપો, આ કેટલું બળ આપો છો, ક્યાં બળ આપો, at what angle, क्या एंगल है, what angle, ટોર્ક આ ત્રણ પેરામીટર પર ડિપેન્ડ કરે છે. એક તો ફોર્સ તો છે જ તે, કારણ કે લખ્યું જ છે ટોર્ક દેટ મીન્સ રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ તો છે જ. એટ વેર વી એપ્લાય ફોર્સ, ક્યાં ફોર્સ લગાડો છો, એટ વોટ એંગલ વી એપ્લાય ફોર્સ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજાવું છોકરો. તો માની લો આવી રીતનું એક તમારી સામે ડોર છે, ડોર છે, આ ડોરની એક્સિસ, એક્સિસ ઓફ રોટેશન આ આખે આખું છે. આ ડોર છે ને આ એક્સિસ ને અબાઉટ, ટૂંકમાં માની લો આ આપણું એસી નો રિમોટ છે, આ ડોર હોય તો આ એક્સિસ ને અબાઉટ એવી રીતના રોટેટ કરો. હવે તમે જ મને કહો તો છોકરાઓ, આને ઓપન કરવું હોય તો આપણું હેન્ડલ ક્યાં રાખીએ છીએ, ડોરનું હેન્ડલ ક્યાં હોય, આ ફર્સ્ટ પોઝિશન પાસે હોય છે, આમ સેકન્ડ પોઝિશન. ફર્સ્ટ પાસે હેન્ડલ હોય એ વધારે સારું કે સેકન્ડ પાસે હેન્ડલ હોય? ફર્સ્ટ પાસે. શું કામ? કારણ કે ફર્સ્ટ પર તમે ફોર્સ એક્ઝર્ટ કરો છો તો એ રોટેટ થવાનું છે, બટ તમે જ્યાં ફોર્સ એક્ઝર્ટ કરો છો એ ફોર્સનું એક્સિસ થી ડિસ્ટન્સ વધારે છે. ટોર્ક ડિપેન્ડ્સ અપોન તો ખરી જ, બટ એટ વેર વી એપ્લાય ફોર્સ, ક્યાં ફોર્સ એપ્લાય કરો છો એના ઉપર ડિપેન્ડ. તમે ફોર્સ અહીંયા એપ્લાય કરો 2 પાસે તો મે બી ડોર ઓપન થાય નહીં, અથવા વધારે ફોર્સ એપ્લાય કરો ન થાય, એવું પણ બની શકે. પણ અહીંયા એપ્લાય કરો તો where we apply force, it be important. Third, at what angle we apply force. માની લો ફોર્સ તમે કેમ લગાડવાના, જો તો છોકરાઓ આ તમારી એક્સિસ છે, આ આર છે, આ એક્સિસ છે, આ આર છે. ફોર્સ કાં તો તમે ઇનવર્ડ લગાડશો, આમ ઇનવર્ડ ફોર્સ કા આઉટવર્ડ ફોર્સ. માની લો છોકરા એક કામ કરો, બધા વિચાર કરો તો ચાલો, તો આ તમારું એક્સિસ છે, આ આપણું ડોર છે, અહીંયા તમારું હેન્ડલ છે, આમ ફોર્સ ધક્કો મારો તો આમ હેન્ડલ ને પકડીને આમ અંદરે નહીં બારે નહીં, આમ ધક્કો મારો કઈ થાય? એંગલ સારામાં સારું ક્યારે લાગે, આ આર ને કાં તો તમે અંદર તરફ પરપેન્ડિક્યુલર, આઉટવર્ડ આમ ફોર્સ. માની લો થોડુંક આમ ત્રાસું કરો ને તોય મે બી ધક્કો લાગી જાય પણ તમારો ફોર્સ વધી. શું કીધું એ ખબર પડી? તો આ ત્રણ પેરામીટર આવવાના છે. ફોર્સ, ફોર્સ ક્યાં લાગે છે, આટલા પેરામીટર થી આપણે ટોર્ક ને. હવે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ ટોર્ક અબાઉટ અ પોઈન્ટ. આપણે બે રીતે ટોર્ક અબાઉટ અ પોઈન્ટ એ સમજવા, ટોર્ક અબાઉટ એન એક્સિસ, બે અલગ અલગ વસ્તુ. હવે અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ કે ટો અને ઓમેગા બે પેરેલલ ઓપોઝિટ હશે. ટોર્ક અબાઉટ પોઈન્ટ ને છોકરાઓ અહીંયા આવી રીતના એક આખી
બોડી છે. આ રિજિડ બોડીમાં હું તમને આ પી પોઈન્ટ છે. એમ હું તમને એમ કહેતો હતો ને છોકરા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેતો હતો. મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછું તરત તમારે સામે કાઉન્ટર ક્વેશ્ચન, સાહેબ કઈ એક્સિસ? ત્યારે હું તમને ટોર્ક પૂછું એટલે તમારે તરત સામે કાઉન્ટર ક્વેશ્ચન, કયા પોઈન્ટને કઈ એક્સિસ? કીધું જશે અબાઉટ ધીસ, અબાઉટ ધીસ. તો અહીંયા પોઈન્ટ અબાઉટ, સોરી ટોર્ક અબાઉટ અ પોઈન્ટ, આ ઓ પોઈન્ટને અબાઉટ મારે પી પોઈન્ટ પાસે હું ફોર્સ એપ્લાય. ઓ પોઈન્ટ શું? ઓ પોઈન્ટ it is reference point. Reference. ટૂંકમાં મારે ટોર્ક જે પોઈન્ટને અબાઉટ ફાઇન્ડ કરવાનો છે ઈ પોઈન્ટ ઓ છે, કારણ કે બે પોઈન્ટ રાખ્યા છે ઓ અને પી, એમાં સમજવું જરૂરી છે ઓ શું છે, પી શું છે. પી ઇટ ઇઝ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ. પોઈન્ટ ઓફ એપ્લિકેશન. મીનિંગ હું પોઈન્ટ ઓફ એપ્લિકેશન, જે પોઈન્ટ પર ફોર્સ લગાડવામાં આવ્યું છે પોઈન્ટ, પોઈન્ટ ઓફ ઓ ઈ પોઈન્ટ છે કે જે પોઈન્ટની ઇફેક્ટમાં મારે ટોર્ક ફાઇન્ડ કરવું છે. પી ઈ પોઈન્ટ છે કે જે પોઈન્ટ પર ફોર્સ લગાડવામાં આવ્યું છે. ઓ ઇટ ઇઝ રેફરન્સ પોઈન્ટ અબાઉટ વિચ વી ફાઇન્ડ ટોર્ક. પી પોઈન્ટ ઓફ એપ્લિકેશન. ત્યાં છોકરા હું આવી રીતના ઓ થી આર વેક્ટર, આર વેક્ટર એ આપણે શું, આર વેક્ટર પોઝિશન વેક્ટર પર પોઈન્ટ. પોઝિશન વેક્ટરમાં મેં તમને કીધું હેડ અને તમે પોઝિશન ત્યાં હેડ આવે, એની રિસ્પેક્ટમાં હોય ત્યાં ટેલ આવે, ઓની રિસ્પેક્ટમાં પી. છોકરાઓ અહીંયા જે મેં તમને કીધું ટોર્ક અબાઉટ એ પોઈન્ટ, તો પોઈન્ટની વાત આવી ગઈ. હું અહીંયા મસ્ત આર વેક્ટર, આર વેક્ટર, એફ વેક્ટર, ટોર્ક વેક્ટર ક્વોન્ટિટી છે ને, ડાયરેક્શન બધું ટોર્ક ક્રોસ is the angle between r and, તો આ આર વેક્ટર છે, વેક્ટરને આપણે પ્લેનની અંદર યાદ કરો, વેક્ટરનો પહેલો લેક્ચર, પ્લેનની અંદર સ્પેસમાં ગમે ત્યાં શિફ્ટ કરી, આ જ વેક્ટર હંમેશા સ્કેલની વેક્ટરનો પહેલા દિવસ ઓકે. ચલો સર, તો અહીંથી તો હવે મને શું છે, તો આર આવ્યું સર ઈ સ્કેલર ક્વોન્ટિટી વેક્ટર, વેક્ટર વેક્ટર ક્વોન્ટિટી આવે એટલે ડાયરેક્શન. ચલો તો છો આ પી પોઈન્ટ પર એફ આમ લાગે, ડાયરેક્શન આર ક્રોસ વેક્ટર ક્વોન્ટિટીના
એક આપણી ડોટ પ્રોડક્ટ હતી, એક વેક્ટર પ્રોડક્ટ હતી. ડોટ પ્રોડક્ટ અને સ્કેલર, ટૂંકમાં એક ક્રોસ પ્રોડક્ટ ને એક વેક્ટર ડોટ પ્રોડક્ટ. આ ક્રોસ પ્રોડક્ટ એટલે વેક્ટર ક્વોન્ટિટી. ક્રોસ પ્રોડક્ટ માટે પેલો આર વેક્ટર છે, એફ વેક્ટર, રાઈટ હેન્ડ, મારી રાઈટ હેન્ડની ફિગર ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર રોટેટ કરે. ફર્સ્ટ કયો છે? તો કે ફર્સ્ટ સાહેબ આર છે. પ્રોબ્લેમ ફર્સ્ટ તમે આર રાખો, આર, આ એફ, રાઈટ હેન્ડ ની. ચલો તો બધા ટ્રાય કરશે. આ આર, આ એફ, વાગ્યું. આ તો તારું કાંડું રોટેટ થાય છે. એને ફિંગર્સ ને કલ કરવાની કહું છું, પણ આવી રીતના સમજે જ નહીં. આમ રાખીને જો મારી ફિંગર્સ ગઈ, કાંડું ક્યાંય રોટેટ નથી. તો મારો થંબ ક્યાંય ગયો? અચ્છા, ધેટ મીન્સ કે સાહેબ ટોર્ક ઇનવર્ડ લાગે છે એમ. એટલે એનો મિનિંગ એમ છે, રિજિડ બોડી અંદર જશે. અરે રિજિડ બોડી અંદર નહીં જાય. આ આર ક્રોસ એફ, આ તમારું ફોર્સ, તમે એઝ્યુમ કરી લો કે અહીંથી ઓ પોઈન્ટ પાસે હિંજ કરી દીધો, તમે આમ ફોર્સ આપો તો આ ફોર્સ તમારી રિજિડ બોડીને ક્લોકવાઇઝ રોટેટ કરે છે. બટ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, ઇટ ઇઝ સેન્સ ઓફ રોટેશન. એનાથી મને ખબર પડે કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. બટ મેથ્સની અંદર ને ઘણીક વાર આન્સર આપણને આઈ જે કેમ આપ્યા હોય તો ક્લોકવાઇઝ ધેટ મીન્સ ઇનવર્ડ, એન્ટી ક્લોકવાઇઝ ધેટ મીન્સ આઉટવર્ડ. તો અહીંયા ટોર્ક ઇનવર્ડ કહી શકું, યસ, બટ ધેટ ડઝન્ટ મીન કે આ બોડી ઇનવર્ડ જાય છે. નહીં, બોડી તો ક્લોક જ રોટ. ખબર પડી ભાઈ બધાને? મેં હું કીધું એમ કે અહીંયા ઘણા પ્રશ્ન થાય કે ટોર્ક ઇનવર્ડ બોલો છો, રોટેટ તો ક્લોકવાઇઝ કરે છે. તો સેન્સ ઓફ રોટેશન. તો અહીંયા ડાયરેક્શન કહી શકો છો ભાઈ ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ની સાથે સાથે તમે એમ બી કહી શકો ઇનવર્ડ. ચાલશે. માની લો અહીંયા આ જ ફોર્સ આમ લાગતો હોત, અહીંયા ખાલી આવી રીતના દેખાડું છું, આ ફોર્સ આમ લાગતો હોત, આર ક્રોસ એફ, આર ક્રોસ એફ તમારો આઉટવર્ડ આવે. વાઇઝ બી આવી શકે ને ક્લોકવાઇઝ બી આવી શકે, આવી શકે. એક જ થયું. સવારે જે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ કેવું હોય તો એમ કહી દે આઈ જે કે માં કે કેરેટમાં કેવું આઉટવર્ડ. ઓકે સાહેબ, ડાયરેક્શનની વાત પતી. ધેટ મીન્સ કે અહીંયા આ ફોર્સ આ તમારી આવી રીતે કરાવશે ક્લોકવાઇઝ. આ તો આર એટલે ફોર્સનો ઇન્ટુ F1 L. હવે તમને આની નાની અંદર આર એફ સાઇન થીટા એ ત્રણ કેવી રીતના ડિસ્કસ કરશું સમજો, પછી આપણે આના પ્રોબ્લેમ ઉપર જઈએ. પેલા હું આના એક તો છે આર એફ સાઇન થીટા, એ તમને ખબર પડી. આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર એફ. હવે તો ક્યાં ઇક્વેશન ટોર્ક આર, હું અને આમ નો ટાઉ ઇઝ આર ઇન એટલે લખ્યું
ટોર્કના તો r ઇન્ટુ એફ સાઇન થીટા એફ ઇન્ટુ આર સાઇન થીટા. અચ્છા પહેલા હું આ લઉં છોકરાઓ જોવો ને આ એફ વેક્ટર છે બરાબર. ઓ પોઈન્ટ કયું છે કે જે પોઈન્ટ અબાઉટ મારે ટોર્ક ફાઇન્ડ કરવાનું છે એટલે અહીંયા આપણે આ કેવું હોય ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ અગેન ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ મેં કીધું છે ઇટ ઇઝ અ રેફરન્સ પોઈન્ટ અબાઉટ વિચ વી હેવ ટુ ફાઇન્ડ ટોર્ક. પી ઇટ ઇઝ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ જે પોઈન્ટ પર ટૂંકમાં ફોર્સ એપ્લાય થાય છે ને પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ. તો જોવો તો છોકરો આ એફ ના બે કમ્પોનન્ટ હું ન લઈ શકું. આ થીટા છે વેક્ટર ક્વોન્ટિટી એફ કોસ થીટા સેકન્ડ એફ સાઇન થીટા આર એફ આર એફ એફ સાઇન perpendicular r સાહેબ એફ કોસ થીટા કેમ નું આવ્યું જોવો તો છોકરો એફ કોસ થીટા ને પાછળથી એક્સટેન્ડ કરો તો that is called line of action of force. Line of action of force. Line of action તમારા રેફરન્સ પાસ થઈ જાય લાઇન ઓફ એક્શન LO યુઝ લાઇન ઓફ ફોર્સ કાર્ય રે તો એફ ના બે કમ્પોનન્ટ તો એફ કોસ થીટા વાળો કમ્પોનન્ટ જોવો તો તમારા રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થઈ જતો હતો તો એને અબાઉટ ટોર્ક 0 આવે. ત્યારે બી તમારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એના પાછળથી એક્સટેન્ડ કરો એની તમારા રેફરન્સ પોઈન્ટ ઓ એ મારો રેફરન્સ પોઈન્ટ હતો સંદર્ભ બિંદુ હતું રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થઈ જાય તો એને અબાઉટ ટોર્ક 0 આવી આર ઇન એફ પરપેન્ડિક્યુલર આર ઈ શું છે તો કે પોઝિશન વેક્ટર જે પોઈન્ટ થી જે પોઈન્ટ વચ્ચેનો પોઝિશન વેક્ટર છે ફોર્સ એને પરપેન્ડિક્યુલરલી લેવાનો ફોર્સનો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ લેવાનો એ ફોર્સનો પેરેલલ કમ્પોનન્ટની તો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ જાય. જેમ કે સાહેબ આની થોડી ફીલ આપો ફીલ તમને આપું જો તો હમણાં તે મેં તમને આ રીતની દોર હતો અહીંયા મેં તમને આવી રીતના જો તો રાઈટ યાદ આવ્યું બધાને. હવે હું તમને એમ કહું છું છોકરાઓ કે આ ડાયરેક્શનમાં તમે ફોર્સ એપ્લાય કરતા હતા મીન્સ કે અહીંયા તમે આ એક્સિસ છે અહીંયા ડોર છે આ પોઈન્ટ પર હું આમ ફોર્સ એપ્લાય કરું શું કે આ ડોર રોટેટ થતું હતું કારણ કે તમારું ફોર્સ જે છે એ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સને પાછળથી એક્સટેન્ડ કરો તો સાહેબ એ ઓ પોઈન્ટ ઉપર લીધું હોત તો હું કહીશ આપણે હેડિંગ આપશું ટોર્ક અબાઉટ એન એક્સિસ હું તમને તમે કહ્યું અત્યારે તમે સમજવો એટલું માંગો તમે કે આવી રીતના એક્સિસ હોય આ આખો ડોર છે અહીંયા પોઈન્ટ છે આ પોઈન્ટ પર હું આમ ફોર્સ એક્ઝેટ કરું તો જોવો તો એ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ દેટ મીન્સ બળની કાર્યરેખા આખી કાર્યરેખા કોકને ધોલ મારવી હોય તો ગાલ ઉપર આમ ધોલ મરાય નહીં આમ ફેરવીને ધોલ મારો ને ફેરવીને મારો કે નહીં લાઇન ઓફ એક્શન ઓફ લાઇન ઓફ તો એને અબાઉટ જો તો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી એક્સિસ ઓ પોઈન્ટ માંથી એ રોટેટ જ ન આમ ફોર્સ આપો આમ ફોર્સ તો એક તમારી આ ફોર્મ્યુલા બી છોકરાઓ યાદ રાખવાની છે કે કાં તો તમે એ પોઈન્ટને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરવા માંગો એ પોઈન્ટ ઇન્ટુ ફોર્સ નો પરપેન્ડિક્યુલર તમે આ વસ્તુ ટોર્ક ટો ઇઝ આર સાઇન થીટા શું તો છું આ આર વેક્ટર છે તમારું આ આર વેક્ટર છે
હવે થોડુંક આપણે આવી રીતના લોજિક હા સર આ થીટા અચ્છા થીટા થઈ ગયું આ આખે આખું તમારી હાઇપોટેન્યુસ અહીં sin theta is equal opposite upon આ ડિસ્ટન્સ r તો હું કહી શકું કે ટો ઇઝ ઇક્વલ ટુ તમે લખ્યું r sin એટલે શું થઈ ગયું કે તમારી આ જે ફોર્સ છે આ ફોર્સ ની લાઇન ઓફ એપ્લિકેશન સોરી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ જે છે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ નું ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r પર ટૂંકમાં હું તમને હાઉ સિમ્પલ સાહેબ તમે આ છેલ્લે શું કર્યું ટ્રાયંગલ આ કોસ આ ફોર્સ છે ને લાઇન ઓફ એક્શન ટોર્ક ના હવે તમને કોઈ પૂછે ને તો તમે ત્રણ ઇક્વેશન પહેલા તો r વેક્ટર ક્રોસ એફ વેક્ટર બીજું તમે એમ કહી કે તમે તો ફોર્સ નો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ લઈ લો કોને પરપેન્ડિક્યુલર r ને પર અને તમે ફોર્સ લેવા માંગો છો તો એ ફોર્સ ની લાઇન ઓફ એપ્લિકેશન સોરી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ નું ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈ લો તમે ડિસ્ટન્સ આમ નામ લેવા માંગો છો પોઝિશન વેક્ટર આમ નામ છે તો પોઝિશન વેક્ટર ના પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ લઈ ફોર્સ આમ નામ લેવા માંગો છો તો એ ફોર્સ ને પરપેન્ડિક્યુલર પોઝિશન આ હું કીધું બધાને અમુક જગ્યાએ તમને આ ઇક્વેશન ઈઝી પડશે અમુક જગ્યાએ આ પડશે તે બાબતે જુદા જુદા છે નહીં બેઝિક તો r વેક્ટર ક્રોસ f વેક્ટર જ છે પણ આ બધા તમને આવડવા જોઈએ કે અહીંયા શું કહેવા માંગે બોલો હવે પડી બધાને પાક્કું યાદ કેમ રાખશો r વેક્ટર ક્રોસ f વેક્ટર પછી એમ લખવાનું r લીધું તો r ને પરપેન્ડિક્યુલર ફોર્સ નો કમ્પોનન્ટ f લીધું તો ફોર્સ ને પરપેન્ડિક્યુલર પોઝિશન નો ફોર્સ ને પરપેન્ડિક્યુલર r લીધું r ને પરપેન્ડિક્યુલર ફોર્સ નો કમ્પોનન્ટ f લીધું f ને પરપેન્ડિક્યુલર પોઝિશન તો આ આખે આખું મેં તમને છોકરાઓ અહીંયા આનું માની લો તમને એક એક્ઝામ્પલ ના તौर પર ચાલો તો આવી રીતની એક અગેન અહીંયા જે છે આ જે છે અને પોઈન્ટ પર ડાયરેક્શન આપે ફાઇન ટોર્ક about torque of this force શું આવશે આ ડાયરેક્શન લોજિક થી રેઝ હેન્ડ આપી શકે આ ડાયરેક્શન કોને ટોર્ક છે ભાઈ પોરબંદર જવાબ આપાલ ભાઈ શું કામ 0 થી આ કોની વચ્ચે
આન્સર કરેક્ટ. આને હજી બીજી એક રીતે સમજાવ ને. ઓકે, કાંઈ વાંધો નહીં, પણ હજી મેં હમણાં કીધું ટોર્ક 0 ક્યારે થાય એમ. આ એફ સાઇન થીટા, સાઇન થીટા પરપેન્ડિક્યુલર. ફર્સ્ટ કોને પરપેન્ડિક્યુલર? આર ને પરપેન્ડિક્યુલર. આ એફ પેરેલલ ટુ કોને પેરેલલ? આર ને પેરેલલ. હવે કઈ બરાબર છે. મેથ્સ થી તો આન્સર સાચો જ છે, તો કરેક્ટ જ. મારે ફિઝિક્સ થી જવાબ જોઈએ. બોલ્યો તો એક વસ્તુ, આવું જયારે થાય ને ત્યારે પોઈન્ટ ને ટોર્ક 0. કાંઈ વાંધો નહીં, તારો આન્સર કરેક્ટ જ છે, ટોર્ક 0. આ ભુજમાંથી ભાઈબંધ. આ તમે ફોર્સ જે છે એ પાછળથી એક્સટેન્ડ કરો તો મેં એને નામ આપ્યું છે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. જ્યારે તમારા રેફરન્સ પોઈન્ટમાંથી પાસ થાય. અચ્છા, આ એફ ફોર્સ આમ લગાડવાને બદલે મેં આમ લગાડ્યું હોત ને આમ, કોઈ ટોર્ક 0. કો કેમ કે હા સાહેબ એફ અને આર વચ્ચેનો એંગલ 180, સાઇન 180 0. ધેટ્સ ઓકે, યુ આર રાઈટ. બટ ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એમ કહેવાય કે જ્યારે બી તમારી ફોર્સ માટે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય, બિંદુ રેફરન્સ પોઈન્ટ. મારે અહીંયા ટોર્ક ફાઇન્ડ કરવું છે અબાઉટ પોઈન્ટ ઓ. તો જ્યારે તમારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારા રેફરન્સ પોઈન્ટમાંથી પાસ થતી હોય ત્યારે તમે એમ કહી શકો કે ઈ ફોર્સનું ઈ પોઈન્ટને અબાઉટ ટોર્ક 0 જોઈએ. કદાચ તમને ભૂલાઈ જતું હોય તો એક નોટ એડ કરી દો. આ લાઈન તમને આવડવી જોઈએ. whenever line of action of force passing through reference point, then torque of that force લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી જે છે છોકરો, રેફરન્સ પોઈન્ટમાંથી પાસ ન થવી જોઈએ. ટોર્ક 0. અહીંયા બે કેસની અંદર એફ એમાં પાસ થાય. હવે આપણે એક એક્ઝામ્પલ કરી. અચ્છા અચ્છા અચ્છા, એક વાત કહેવાની રહી ગઈ. આનું એક બીજું નામે છે, HCB perpendicular ever આમ કે એક વજન ભુજા ને ભાર ભુજા, આવું આપણે આવશે તે આમ એટલે ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સની તો આમ પરપેન્ડિક્યુલર કોને છે જોજો. લાઇન ઓફ એક્શન રેફરન્સ પોઈન્ટ થી. હવે આપણે એક એક્ઝામ્પલ again. X
કીધું ફાઇન ટોર્ક એટ પોઈન્ટ પી. ટોર્ક માટે રેફરન્સ પોઈન્ટ લેવું. એટલે પોઈન્ટ લીધું તો ખરી, અરે એ તો પોઈન્ટ પી છે, એપ્લિકેશન ઓફ ફોર્સ. એ પોઈન્ટ પર ફોર્સ એપ્લાય કરી વી પોઈન્ટ. ટોર્ક તો કોકની ઇફેક્ટમાં આવ્યો. ટોર્ક મેગ્નિટ્યુડ એ મારે તો આ ક્વેશ્ચન આપણી પાસે ભાઈ જો આર અને એફ છે. આર વેક્ટર ઇઝ ઇક્વલ પહેલા મારે શું લખ, ત્યાં તમારી હેડ હોય, હેડના એક્સ કોર્ડિનેટમાંથી ટેલનો એક્સ કોર્ડિનેટ વાય કોર્ડિનેટ હેડમાંથી આર વેક્ટર સાહિત્ય કો ઓફ આઈ કોમા વાય કેરેટ. બહાર આવી ગયો બસ. તો હવે ટોર્ક આર વેક્ટર હવે એક તો છે, તમે આનો ડાયરેક્ટલી આવી રીતના ક્રોસ પ્રોડક્ટ કરો. વાહ, વાત છો નો ટો વેક્ટર એટ આર લખી. હવે આનો આપણે કેવી રીતે સોલ્વ કરતા હતા? ટો વેક્ટર ટુ ઇઝ ઇક્વલ પહેલા આઈ કેરેટ લેવાનો. આઈ કેરેટ જે લીધો એ ઈ રો અને કોલમ ને હાઈડ કરી. 2 into 1 2 into 1 2 minus જે તમે લીધું હોય એ રો અને કોલમ ને હાઈડ કરી. 2 minus પછી માઇનસ જે કેરેટ લેવું. માઇનસ જે કેરેટ લીધું છે, જે તમે ટૂંકમાં લ્યો એ આખી આખી કોલમ અને રો ને હાઈડ કરી. ક્રોસ પ્રોડક્ટ 2 into 1 2 minus પ્લસ કે આ બે ને 2 into 2 4 minus 8 into એ તમારી ટોર્ક આવી ગયું. 0 આઈ કેરેટ 0 આઈ કેરેટ minus 2 minus 6 sorry 2 minus 8 minus 6 minus minus જે કેરેટ માઇનસ ટોર્ક આવી ગયું. અચ્છા, આનો મેગ્નિટ્યુડ જોઈએ છે. મેગ્નિટ્યુડ કાંઈ નહીં, ટોર્ક ટુ ઇઝ ઇક્વલ રૂટ 0 નો સ્ક્વેર પ્લસ 6 પ્લસ
માઇનસ જરૂર 170. પેલા ખબર પડી ભાઈ, ટોર્ક પૂછ્યું, મેગ્નીટ્યુડ. આર વેક્ટર કેવી રીતના ફાઇન્ડ કરવા? બીજો એક આની અંદરનો ક્વેશ્ચન, આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર આવી ગયું. એક ક્વેશ્ચન આની અંદર હેડીને બધાને લખાઈ ગયું ને છોકરા? હવે આનો આન્સર તમારામાંથી કોઈક ગણો, હાલો. ઓર એક્સ એક્સિસ આપણે વાય એક્સિસ રેફરન્સ પોઈન્ટ, ઓરિજિનની રેફરન્સ પોઈન્ટ, પી પોઈન્ટ પર હું ફોર્સ આ ડાયરેક્ટ 10 ન્યૂટન પોઈન્ટ torque about point ને about torque find. Yes, રાજકોટ ગુરુ. આર કેટલું? આર એફ. કઈ વાંધો. હવે જો, હવે આપણે ચેક કરીએ. પહેલા ટોર્કના અલગ અલગ હું ઇક્વેશન કીધું આર ઇન્ટુ એફ પર એફ ઇન્ટુ આર પર ઇઝી જ છે, મારે બધી રીતે આન્સર પ્રૂવ કરો. ચાલો પહેલા હું આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર, આપણી પાસે પહેલી મેથડ ટોર્ક ટો ઇઝ ઇક્વલ આપણે આવું આર ઇન્ટુ, પહેલા સાહેબ સૌથી બેઝિક મેથડ તમે કયો ને, હાલો હૌ આર વેક્ટર કરવાની છે ઓલી. આર વેક્ટર મારે કેવું હોય તો ક્યાંથી ક્યાં કોની ઉપર ફોર્સ લાગે, કોની રિસ્પેક્ટમાં, આ તમારું લખી શકું છું. આર વેક્ટર વાય માં છે, એક્સ માં, વાય માં. પછી ફોર્સ તમારું જોવું તો એટલે આર વેક્ટર એફ ના છોકરા અહીંયા બે આવી નહીં, આ જે છે tan cos 30, આ જે ચાલો એફ ની cos 30 આઈ કે, ચલો તો ટોર્ક ટો ઇઝ જે ક્રોસ આઈ થવાનું છે, જે ક્રોસ જે તો 0 જ થવાનું છે. જે ક્રોસ આઈ માઇનસ કે આપે પહેલા તો એ વેક્ટર ક્રોસ આઈ વેક્ટર, એ વેક્ટર ક્રોસ આઈ વેક્ટર માઇનસ, છતાંય તે નો 5 cos of a વેક્ટર
સાહેબ જો તો cos 37 શું થાય છોકરા? cos 30 ઓકે ભાઈ cos 37 4/5 થાય. 5 કેન્સલ. ટોર્ક ની 10 ઇન્ટુ ડાયરેક્શન કઈ તો કે I. અચ્છા હવે ઓકે સાહેબ આપણે આ આર જે છે આ 37 હતું. હવે હું એક કામ કરું ભાઈ, આપણને 40 ન્યૂટન આન્સર આવ્યો. મેં 10 ના બે કમ્પોઝ 10 cos 30 કરેક્ટ 10 sin 37 જે કેરેટ નું ટોર્ક 0 થઈ ગયું. સાચી વાત એ છે ને કે ફોર્સ નો જે આ કમ્પોનન્ટ છે એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારા રેફરન્સ પોઈન્ટ માંથી પાસ થઈ છે. ફેક્ટ એ છે આન્સર લાવો એ ખેલ નથી. આની આ વસ્તુ હવે હું તમને બીજા એક કોન્સેપ્ટ થી સમજાવું. ધેટ ઇઝ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણ્યા હતા ભાઈ? આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર. આવો જ જોઈએ. આર મેગ્નિટ્યુડ કેટલો 5 અને એફ પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે કોણ હે? પેન્ડિક્યુલર એફ પરપેન્ડિક્યુલર શું તો કે ફોર્સ નો આર ને પરપેન્ડિક્યુલર. તો ફોર્સ નો આ ફોર્સ હતું તમારું આર ને પરપેન્ડિક્યુલર કેટલું છે? 10 cos 37. ઓ ભાઈ 10 cos 30 ઈ થયું જો ને 5 ઇન્ટુ 10 ઇન્ટુ cos 37. cos 37 જે છે 4/5 cos 30 4/5 5/5. સાહેબ મારે ડાયરેક્શન જોતી હોય તો ડાયરેક્શન તો હાવ ઈઝી છે. આર ક્રોસ એફ. આર છે શિફ્ટ કર આર ક્રોસ એફ ક્લોકવાઇઝ જો બકા. ક્લોકવાઇઝ આર થી એફ તારી રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કર. કાંડાને નહીં આમ અંદર ગયો અંદર. ધેટ મીન મેગ્નિટ્યુડ 40 10 ઇન્ટુ ડાયરેક્શન. અચ્છા સર આ ઓર થયું એમ નહીં સાહેબ. હજી તમે ત્રીજી એક મેથડ એ કીધી હતી એનથી આન્સર આવવો જોઈએ ને. યસ ત્રીજી મેં એમ કીધું તો ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર લઈ લેતું. ફોર્સ તે લગાડ્યું ઈ ફોર્સ નું ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સર આ આર છે ફોર્સ તો આર યુ આખું આ ફોર્સ. તો આ ફોર્સ જે છે લાઇન ઓફ એક્શન પરપેન્ડિક્યુલર તો આ 90 આ 30 આ 30 ફોર્સ કેટલું છે તો તને ખબર જ છે 10 ન્યૂટન. આર પરપેન્ડિક્યુલર 950 ઓપોઝ આર પર આર 950. અરે સાહેબ હવે જો ને આર કેટલું આર 950 આ 50 4/5 થાય 950 4/5 ઓકે સાહેબ આર એફ સાઇન થીટા થી થતું બટ આવશે કેમ મેં કીધું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા માટે કેવા અમે એડવાન્સ ના કોઈ આવ્યા તમે ત્રણેય રીત તમને ખબર cos f r into f perpendicular તો ઓરિજિન ચાલો હવે આપણે લઈએ છીએ ટોર્ક અબાઉટ એન એક્સિસ. એક્સિસ ને અબાઉટ આપણે ટોર્ક લઈએ.
હવે આપણે ટોર્ક અબાઉટ એન આવી રીતનું એક આખે આખો તમારે દોર માટે દોર ઉપર ટોર્ક ફાઇન્ડ કરીશ. ટોર્ક અબાઉટ એક્સિસ. આના અમુક છે ને 4-5 પોઈન્ટ છે. પોઈન્ટ પહેલા તમને આવડતા હશે ને તો જ તમને પહેલું સ્ટેપ એક રેફરન્સ માની લો છો કે આ પોઈન્ટ એપ્લિકેશન પહેલા તો તમારે ગમે ત્યાં આખી એક્સિસ રેફરન્સ પોઈન્ટ ઓન એક્સિસ રેફરન્સ પોઈન્ટ લેવો. પહેલું કામ આ જ કરવાનું. બીજું કામ શું કરવાનું? ફાઇન ટોર્ક એટ પોઈન્ટ. કારણ કે મેં તમને ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ ફાઇન કરતા શીખવાડી દીધું. એટલે એક્સિસ પર ગમે ત્યાં ટોર્ક લેવાનું. હું ત્યાં તો પછી એક રેફરન્સ પોઈન્ટ ઓ ગમે ત્યાં એક ઓ પોઈન્ટ લઈ લો. ઓ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક ફાઇન કરી નાખવાનું. ટોર્ક અબાઉટ ધેટ લાસ્ટ પોઈન્ટ component parallel axis of the torque. ત્રણ પોઈન્ટ છોકરાઓ તમને આવડવા જોઈએ હંમેશા. ત્રણ પોઈન્ટ ની આપણે ઘણી બધી પ્રેક્ટિસ ન કરો બધે ક્લેરિટી. પહેલા શું કરવાનું? જે એક્સિસ કીધું એક્સિસ પર ગમે એક પોઈન્ટ લઈ લેવાનો. એ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક ફાઇન કરી નાખવાનું. અને પછી જે ટોર્ક મળ્યું ને પોઈન્ટ ને અબાઉટ ટોર્ક મળ્યું ને એ ટોર્ક નો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ લેવો. કેમ કહેવાય? કમ્પોનન્ટ વિથ પેરેલલ એક્સિસ ઓફ ધેટ ટોર્ક. એવું ટોર્ક તો કે ઓફ ધેટ ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ ઇઝ નોન એઝ ટોર્ક અબાઉટ એન. પહેલા તમે પોઈન્ટ લો, પોઈન્ટ ને ટોર્ક ફાઇન કરો. એ ટોર્ક નો એક્સિસ ને પેરેલલ જે કમ્પોનન્ટ આવશે ને એને આપણે ટોર્ક અબાઉટ એન. તો આપણે એના કેસીસ પહેલા કેસ નંબર 1 માં ફોર્સ છે ને મારી એક્સિસ પેરેલલ. ચાલો આપણે પેરેલલ ટુ છે કોપી force is parallel to that mean ત્યાં બધી જગ્યાએ તમને ખબર જ છે કે મેટર હશે.
આ તમારું P પોઈન્ટ, આ ડાયરેક્શન. ફોર્સ મેં હવે સ્ટેપ યાદ કરો, સ્ટેપ યાદ કરો. ત્રણ સ્ટેપ પહેલા મેં કીધા હતા. પહેલું સ્ટેપ કે ભાઈ એક્સિસ પર એક પોઈન્ટ ઓ કન્સિડર કરો. એક્સિસ પર એક પોઈન્ટ ઓ ગમે ને કરવાનું, એ ગમે ને. ઓ થી પી સુધીનું ડિસ્ટન્સ તમને ખબર છે ને, આર વેક્ટર કઈ. સાહેબ તમે હેડ કેમ પી પાસે કરો? કારણ કે ઓ તો તમારો રેફરન્સ કી પોઈન્ટ છે, કે જે પોઈન્ટ એક્ઝેક્ટ ઓફ એપ્લિકેશન, સોરી પોઈન્ટ ઓફ એપ્લિકેશન પોઈન્ટ પર તો ફોર્સ એક્ઝર્ટ થાય છે. હા, એટલે પહેલો કેસ આવી ગયો ભાઈ, ટેક પોઈન્ટ ઓ ઓન એક્સિસ. પછી બીજું કે ભાઈ ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો. તો ભાઈ ફાઇન્ડ કરો ટોર્ક. આર ક્રોસ ડાયરેક્શન ક્યાં આવશે? આ બંને આ જે છે ટોર્ક મારો. ચાલો પહેલો સ્ટેપ બરાબર શાંતિથી સમજજો. લખશો નહીં 2 મિનિટ તોય હાલશે. હું છેલ્લે તમને ટાઈમે આપીશ. સાંભળજો, કારણ કે પહેલેથી ક્લેરિટી હું જે વધારે થશે. આ તમારું આર વેક્ટર પેરેલલી. પહેલું સ્ટેપ હતું ઓ પોઈન્ટ કન્સિડર કરી લીધું. સ્ટેપ હતું ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો. કે ભાઈ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક મને મળ્યું આર એફ સાઇન થીટા. ડાયરેક્શન ક્યાં મળી? તો કે આ આર, આર ક્રોસ એફ કરવાનું, એટલે આ આર, આ એફ. ચાલો તો આ રહ્યું. આ આર ક્રોસ એફ કરીએ, આર થી એફ લઈ જાઓ આઉટવર્ડ, મીન્સ કે ટોર્ક ની ડાયરેક્શન, આ ટોર્ક ની ડાયરેક્શન ક્યાં આવી? પર આઉટવર્ડ ડાઉન. ડોટ અને આઉટવર્ડ. આર એફ આમ. ત્રીજો પોઈન્ટ મેં શું લખ્યો હતો? ત્રીજો પોઈન્ટ કમ્પોનન્ટ કે ઘટક which is parallel to axis. ટૂંકમાં એક્સિસ ને સમાંતર ઘટક કોનો? ઓફ ધેટ ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ. અબાઉટ પોઈન્ટ ઓ ની મેં જે ઓ ને એકોર્ડિંગ ટોર્ક ફાઇન્ડ કર્યું છે, એ ટોર્ક નો એક્સિસ ને સમાંતર જે ઘટક છે ને એને ટોર્ક અબાઉટ એન એક્સિસ કહેવાય. તો હું તમને એમ કહેતો હતો કે આ તમે જોવા જાવ તો અહીંયા તો આ આર ક્રોસ એફ મેં ટોર્ક મને આઉટવર્ડ આ ડાયરેક્શન. અચ્છા, આ ટોર્ક નું મને કઈ કામ નથી. સ્ટેપ મેં જે તમને પોઈન્ટ ઓ ને અબાઉટ ટોર્ક મળે ને એનો એક્સિસ ને સમાંતર ઘટક લ્યો, એક્સિસ ને પેરેલલ. અરે બકા, તો ટોર્ક આઉટવર્ડ છે. ટોર્ક આઉટવર્ડ આવે તો આઉટવર્ડ ટોર્ક આવતું હોય તો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ કેટલો થાય? થાય ટોર્ક અબાઉટ એક્સિસ. ટોર્ક મળ્યું તો ખરી, એ આ ટોર્ક મળ્યું તો અબાઉટ પોઈન્ટ ઓ મળ્યું યાર. તારું હેડિંગ તો વાંચ, અબાઉટ એન એક્સિસ છે. અને બહુ ક્લેરિટી વાળી વાત છે કે નહીં? તમે જુઓ તો બહુ ક્લેરિટી વાળી વાત છે કે નહીં? કે મારો હાથ છે ને એક્સિસ, હાથ એક્સિસ, આ ડોર છે. ડોરના આ પોઈન્ટ પર તમે આમ ફોર્સ લગાડો તો ડોર રોટેટ થવાનું જ મને કયો તો. તમે વિચાર કરો તમારા ક્લાસરૂમમાં ડોર હોય, એ ડોર ઉપર આમ ફોર્સ લગાડો આમ તો ડોર રોટેટ થવાનું જ. કોને અબાઉટ? બાકી ચાઈ કરીને મને હજી આવડતું જ તું. બાકી ચાઈ કરીને હું ફોર્સ આમ લેવાને બદલે, અચ્છા ફોર્સ આમ નથી, ફોર્સ આમ છે, સોરી. આ તમારી એક્સિસ, આ ડોર, ફોર્સ આમ લગાડો તો આમ.
બની શકે ઓલું હેન્ડલ ઢીલું હોય તો હાથમાં આવી જાય. એલા ક્લિયર બધાને ભાઈ? તો આમાં ડાઉટ શું રહે છે ઘણા બધાને કે સાહેબ ટોર્ક મળ્યું તો ખરી, મેં એવું કીધું ટોર્ક ઓન અબાઉટ મળ્યું, ઈ જે ડાયરેક્શન આવી બહાર આવી, ઓન અબાઉટ જે ટોર્ક મળે એનો એક્સિસ ને સમાંતર, એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ, એને તમારું ટોર્ક અબાઉટ એન એક્સિસ. સેકન્ડ કેસ that means line of action passing line of passing આ ડાયરેક્શનમાં આમ ફોર્સ line of બીજામાં જે આપણો બીજો કેસ છે એમાં મારી લાઈન ઓફ પહેલું જે ફોર્સ જે છે એ એક્સિસ ને પેરેલલ છે, લાઈન ઓફ. ઓકે સર, પહેલા શું પહેલો કેસ શું હતો તો કે પોઈન્ટ એક નક્કી કરો, પોઈન્ટ નક્કી કરી લીધો, ચાલો મેં એક પોઈન્ટ ઓ એન એક્સિસ, એક્સિસ. બીજું યો ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો, ચાલો તો આ ઓ, અચ્છા ઓ થી પી ને કનેક્ટ કરતી લાઈન નું આ ડિસ્ટન્સ આર વેક્ટર ટોર્કની આર વેક્ટર હમણાં તમે ભણ્યા આર અને એફ બે એકબીજાને પેરેલલ. ટોર્ક આવતું જ નથી, પોઈન્ટ ને અબાઉટ ટોર્ક નથી આવતું, તો એક્સિસ ને અબાઉટ મહીમાંથી આવવાનું ટોર્ક. એક્સિસ અને આમ પ્રેક્ટિકલી વિચાર કરો ને, હમણાં મેં કીધું કે માની લો આ એક્સિસ છે અને આ ડોર છે, ડોર આખે આખો ડોર હોય, ડોર ના પી પોઈન્ટ પાસે આપણે આમ ફોર્સ એપ્લાય કર્યું, પહેલામાં યાદ કરો ઉપર મેં કીધું એમ કે હેન્ડલ હાથમાં આવી જાય બાકી બાયનું રોટેટ ન. હવે તમે એ ડોર પર આમ ફોર્સ કઈ નો. સાહેબ આમાં તમે કમ્પોનન્ટ કેમ નો લીધો? મેં કમ્પોનન્ટ એટલે નો લીધો કારણ કે ટોર્ક જ ઝીરો થયું. સાહેબ તમે સેટિંગ કર્યું, તમે ચાઈ કરીને ઓ પોઈન્ટ એવી જ જગ્યાએ લીધું કે જો આ તે તમારી લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ છે ને ઓ માંથી જ પાસ થાય, તમને ઈઝી. બીજું એકાદું પોઈન્ટ લ્યો ને, તમે ક્યાં એવું કીધું તું ઈઝ ઓ લેવાનું, તો ગમે ઈ ઓ લેવાનું જ છે દોસ્ત. હાલ લે અહીંથી આ ઓ ડેશ લઈ લે, બરાબર છે. ઓને અબાઉટ મળ્યું, ઓને અબાઉટ ઓ છે, ઓ ડેશ લીધું, ત્યાં તમે લીધું હોત તો લ્યો, હવે જોવો તો આર આર ક્રોસ એફ કરું, પેરેલલી શિફ્ટ આર, ટોર્કની ડાયરેક્શન જોવા જતો આર ક્રોસ એફ આઉટવર્ડ, તો મને ઓ ડેશ ને અબાઉટ ટોર્ક ક્યાં મળ્યું? આઉટવર્ડ. ઈ મારું ટોર્ક અબાઉટ એન એક્સિસ નથી. ટોર્ક અબાઉટ એન એક્સિસ કયું છે કે પેલા હું ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરું અને એનો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ લઉં, ઈ મારું ટોર્ક અબાઉટ એન એક્સિસ. તો ઓ ને અબાઉટ, અહીંયા ઓ પોઈન્ટ ને અબાઉટ જ ટોર્ક મને બહાર મળ્યું. ઝેડ ડાયરેક્શનમાં જે વેક્ટર હોય એનો આ એક્સિસ ને અબાઉટ કમ્પોનન્ટ કેટલો થાય? ઝીરો, કારણ કે એક્સિસ વાય માં છે, ટોર્ક ઝેડ માં ગયું. લા ખબર પડી ને હું કેમ લઉં છું ઈ ભાઈ બધા? હક્કુ ને જામનગર રાધિકા મોડાસા હાઈલી ભુજમાં, ભુજમાં બહેનો છે કે બહેનો છે જ નહીં? કેમેરામાં દેખાતા નથી. મોરબી
રાજકોટ ગુરુકુળ. હવે આપણે અહીંયા ત્રીજો કેસ લઈ. હવે તો આપણે કઈક ટોર્ક લાવવું પડશે ને, ક્યારના ટોર્ક લાવતા નથી. આપણે અહીંયા એક્સિસ લાઇન ઓફ એક્શન લાઇન્સ એટલે બધા એકબીજાને આ જે છે આ આખું ડોર છે, આ એક્સિસ બરાબર સમજ જો. પછી જો ફોર્સ આમ એપ્લાય કરું ભાઈ પેરેલલ થઈ ગયું, કેસ 1 થઈ ગયું. જો આમ એપ્લાય કરું એક ફોર્સ, લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસ પોઈન્ટમાંથી પાસ થઈ. કેવું કીધું છે? એક્સિસ લાઇન ઓફ મીન્સ કે જોજો બરાબર, આ એક્સિસ આ તમારું આખે આખું ડોર હતું, તો પી પોઈન્ટ પર હું ફોર્સ આમ લગાડું છું, પ્રોટેક્ટ થવાનું જ છે. કાં તો ઇનવર્ટ સમજી લો, આઉટવર્ડ. હવે ટોર્ક મળવાનું જ છે, એમ નહીં, આપણે પ્રોસેસને હવે ભાઈ ટોર્ક મળશે. એટલે ક્રોસની માથે મેં સર્કલ કર્યું છે, શું શો કરે છે કે તમારું ફોર્સ ઇનવર્ટ છે, પી પોઈન્ટ પાસે તમારું ફોર્સ ઇનવર્ટ છે. પ્રોબ્લેમ હવે તો કે પેલા બધા પોઈન્ટ્સમાં આવ્યા છીએ. પહેલા હું કરવાનું કે ભાઈ એક્સિસ પર ગમે એક પોઈન્ટ, પછી ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો. આ ઓ ગમે ત્યાં લ્યો તમને, પોઈન્ટ પી પોઈન્ટ નું હવે અહીંયા જુઓ તો આર ક્રોસ એફ, આ પોઈન્ટ ઓ મેં મારી રીતના આ આર છોકરા, એફ ક્યાં એફ એક વાત પાકી જ છે, આ એફ છે, આ એફ તમારા પ્લેન ના પરપેન્ડિક્યુલર, તો ગમે ત્યાંથી લેવાના. આર અને એફ વચ્ચે સોરી 90 ડિગ્રી કોને અબાઉટ આર એફ 99 હું બોલ આર વેક્ટર વેક્ટર તારા ડોરના પ્લેનમાં છે, ફોર્સ તો તે પરપેન્ડિક્યુલર લગાડ્યું, આ એફ લઈ લે, આ એફ લઈ લે, પોઝિશન વેક્ટર પ્લેનમાં લાઈ કરે સમતલમાં, ફોર્સ યા તો ઇનવર્ટ છે કે તો આ કેમ 90 થયો ખબર પડી? રાજકોટ ગુરુકુળ પણ હજી તો ને પહેલા પોઈન્ટ ઓ લીધું, પછી બીજું સ્ટેપ કે જે ઓ પોઈન્ટ લીધું એક્સિસ પર, એક્સિસ પર ઓ પોઈન્ટ ને બહુ ટોર્ક ફાઇન્ડ કરો છે, મને ટોર્ક મળ્યું છે, અને તો ટોર્ક નો કમ્પોનન્ટ લેવાનો છે. તો કે ટોર્કની ડાયરેક્શન તો જો બકા, પછી એનો આ કમ્પોનન્ટ કોને અબાઉટ પેરેલલ. તો આ આર છે બકા, આર છે, આ એફ છે, આર ક્રોસ એફ કરતો આર ક્રોસ છે ને એચ આમ
ગમે ઈ થાય, આ આર અને એફ, આ એંગલ તો 90 ડિગ્રી જશે, ઘણા પાછું આમ સેટિંગ બેહારે 90 ડિગ્રી, આમ ડોટ લે, અહીંયા જ પોઈન્ટ લે, અહીંયા આમ તો કે અને આર ક્રોસ, આ આર, આ એફ, એફ તો થઈ જ ગયું. હાલો તો આ આર છે, આમ એફ છે, આર ક્રોસ એફ, અચ્છા શિફ્ટ કર બકા, આ આર, આ એફ, આર ક્રોસ એફ, સમજ્યું? અચ્છા, આ એક્ઝેક્ટ આર આમ હોય ને એક્ઝેક્ટ એફ આમ હોય તો આ તમારું ટોર્ક ઉપર જાય, પણ મેં ચાઈ કરીને એટલે ફરીથી ડ્રો કર્યું. આ આર છે, આર ક્રોસ ટોર્ક આમ છે cos theta. So torque about ono sin theta, that is the component responsible for torque about an axis. Here 2O sin theta responsible component torque for torque about. થીટા તમે ક્યાંથી લઈ આવ્યા? એઝ્યુમ કરો બકા. અને તો આને આમ અહીંથી આમ એક્સટેન્ડ કરી દે. ક્યાં છે? પહેલા મેં આ પોઈન્ટ પાસે ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ, પછી ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ પછી ખબર પડી આ આર હતો, એફ આમ હતું, આમ ગયો. બીજી લાઈન ને લખી છે, તમે ઓ ને અબાઉટ જે ટોર્ક ફાઇન્ડ કરો ને એનો એક્સિસ ને પેરેલલ કમ્પોનન્ટ. લા ભેજામાં ઉતર્યું, આ થીટા મેં અહીંયા એઝ્યુમ કર્યો આર ની સાથે. હવે આમાં પ્રોજેક્ટાઇલ મોશન નહીં આવે. માની લો હું હમણાં પ્રોજેક્ટાઇલ મોશન કરાવે તો ગ્રેવિટેશનલ ફોર્સ નો ટોર્ક ફાઇન્ડ. આ તમારો રેફરન્સ. આમાં તો જોવો તો લાઇન ઓફ એક્શન પાસ થાય છે. હાય ક્વેશ્ચન આપણા પાસે બધામાં હું અલગ અલગ. રેડી? ટાઈમ બાકી કોઈ આજે જ કરાવો તો શું રાખીએ છીએ? આજે ટોર્ક મેં બરાબર રીતે સમજાવ્યું છે. સારું આવું ટૂંકમાં મોક્ષ અમદાવાદ વખ નથી આવ્યું બેટા. ભાઈ હા હા ઓકે. આગળનો પહેલો ક્વેશ્ચન કહી દો બેટા, તમે રહેજો. પ્રાંજલ ભુજ હોમવર્ક નથી. વ્યાસ ભુજ. હા ભાઈ 2 મિનિટ ઉભો થઈ જાય ને બેટા એટલે તું દે.
તારી જગ્યા ઉપર ખાલી કેમ નથી કર્યું હોમવર્ક? હે આ પછી જલ્પ ક્યાં છે? જલ્પ તમે બે છે ને શ્રેય યશ અને જલ્પ બે યાજ્ઞિક સર ને મળી લેજો, કાર્ય સર ને વાત કરી લે. પછી પૂર્વિક જામનગર હારિયા, જયમીન હેત બે જામનગર રાધિકા. તો કેમ નથી ભાઈ? હા આજે સર મારા મોબાઈલ નથી. પણ નહોતો ઘરે કોઈ નહોતું ને બધું કઈ પાછું હોમવર્ક મોબાઈલ નું આપ. મોબાઈલ નહોતો. ધ્રુવીબેન મોડાસા બીમાર છે. ઓકે, ફોન આવી ગયો તો બીમાર છે, નો જવાબ આપવાની. પાછું કરી નાખજો બેન. તમે 2 દિવસ બીમાર રહેશો પાછળ ને પાછળ ફેલાતું જશે, તો ભેગું થઈ જ ગયું. તો કરી નાખજો. મિશ્રવ અને વત્સલ પોરબંદર. હા, મિશ્રવ પોરબંદર ને વત્સલ મોરબી. હા, આપણે તે ફાઇલ બ્લેન્ક છે, આખી કોરી ફાઇલ મોકલી. મને લાગે તું ઓલું સૈયર વાંચતો હોઈશ ને ગુજરાત સમાચાર નું, તે સૈયર ના ફોટા મૂકી દીધા. હે સાહેબ બરાબર છે, પણ સાહેબે જોયું કે તો સૈયર આવ્યું છે. હોમવર્ક કર્યું છે અત્યારે? છે તારી પાસે? દેખાડ તો કેમેરામાં આવીને દેખાડ. સાહેબ કેમેરામાં ચેક કરી આમ કેમેરામાં આવે ને દેખાય ને નંબર સરખા દેખાય એમ. આપણા મોબાઈલ એટલે આપણા મોબાઈલ ના હું પીવાય ના. પછી વત્સલ મોરબી, તારા ભાઈ શું થયું? મોરબી હે કર્યું જ છે? ફાઇલ બ્લેન્ક દેખાડે તારી રીતે. કોરી ફાઇલ આવી છે તારામાં, બીજી કઈ કદી બુક ના ફોટા આવ્યા છે? ઓકે, હાલ દેખાડી દેજો, જોઈ લેજો. હજી હું કહું છું, જેટલા સેન્ટરોમાં ડાઉટ ક્યાંય હતા ને, જે ક્વેશ્ચન પીવાયક્યુ માં ડાઉટમાં હોય, કાલે એક વખત અત્યારે નોટ કર્યા જ છે ઋત્વિક, કાલે આપણે સોલ્વ કરી નાખીએ. રાઈટ? હા, મોરબી વાળા હવે બાકી બધા તમ તારે થઈ શકે. મોરબી વાળાને ખાલી પહેલો ક્વેશ્ચન તો છોકરો મોરબીમાં પહેલા ક્વેશ્ચનમાં આપણે ખાલી યાદ સમજ્યા હતા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ સોલિડ ક્યુબ. તમે આવ્યા ત્યારે આપણે હોલો ક્યુબ માટે વાત, સોલિડ ક્યુબ. તો મેં આવી રીતનો આખો સોલિડ ક્યુબ લીધો, વચ્ચે અહીંયા મેટર છે. આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને ખબર જ છે, ml²/6. કેમ? તો કે આખે આખો સોલિડ ક્યુબ છે, તમને સ્ક્વીઝ કરી દઉં, અહીંથી દબાવીને એક પ્લેટમાં કન્વર્ટ કરી નાખો. કે માસ તો અહીંથી જો ને, એક્સિસ થી જેટલા ડિસ્ટન્સ અહીંયા માસ ડિસ્ટ્રીબ્યુશન જેટલું અહીંયા છે એટલું અહીંયા છે ને એટલું સ્ક્વીઝ કરી દો એટલે આવી એક સ્ક્વેર પ્લેટ જ બની ગઈ. સ્ક્વેર પ્લેટમાં તમને ખબર જ છે કે આ એક્સિસ ને અબાઉટ ml²/12 થાય, આ એક્સિસ ને અબાઉટ ml²/12 થાય, તો આ એક્સિસ ને ml², તો ml². મેં તમને આની અબાઉટ પૂછી, પાસિંગ થ્રુ વન એજ ઓફ ક્યુબ એન્ડ પરપેન્ડિક્યુલર. આને અબાઉટ આખી આખી સ્ક્વેર પ્લેટ હોય તો સ્ક્વેર પ્લેટમાં આ એક્સિસ કે જે એજ માંથી પાસ થતી હોય અને પ્લેન ને પરપેન્ડિક્યુલર આ એક્સિસ ને અબાઉટ. તો આપણે યાદ કરો ને ડિસ્કશન કર્યું હતું કે આ એક્સિસ ને અબાઉટ ml²/3 એ રીતના આપણે જોયું હતું. યાદ કરો. પાછો તમને સાઈડમાં નવું એર દોરીને કહી દઉં. એર હોય આ એક્સિસ સ્ક્વેર છે,
આ એક્સિસ ને અબાઉટ યાદ કરો. આમ રોડ, આમ રોડ, આમ રોડ, આમ રોડ, આવા ઘણા બધા રોડ લીધા. ml સ્ક્વેર. આ એક્સિસ ને અબાઉટ યાદ કરો તમે. મેં આવી રીતના રોડ લીધા હતા. પહેલો રોડ, બીજો રોડ, ડીએમ, ડીએમ, આપણે ml સ્ક્વેર બાય. પછીની અમે યાદ કરો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ભણાવીને તરત આ એક્સિસ ને અબાઉટ પૂછી. તમે કીધું હતું આ એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ એક્સિસ વત્તા આ એક્સિસ ઇક્વલ ટુ થાય આ ml સ્ક્વેર બાય 3, આ ml સ્ક્વેર, 2ml સ્ક્વેર, 2ml સ્ક્વેર. તો હવે આ એક્સિસ કઈ થઈ? તો કે ભાઈ એજમાંથી એક ધારમાંથી જ પાસ થાય છે અને પ્લેનના પરપેન્ડિક્યુલર છે. તો આ એક્સિસ એ ક્યાંથી પાસ થાય છે? ધાર એજમાંથી જ પાસ થાય છે. પ્લેનને પરપેન્ડિક્યુલર છે. રેડી? 2ml સ્ક્વેર બાય 3 એટલું કરાવ્યું હતું.